નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક જીવનમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહિલાઓની કઈ એવી ભૂલોના કારણે ઘર બરબાદ થઈ જાય છે। આ સાથે આપણે એ પણ જાણીશું કે એવું કયું કાર્ય છે જો તે તમારા ઘરમાં કોઈ સ્ત્રી કરે તો તમને અમીર બનતા કોઈ નથી રોકી શકતું। આવી સ્થિતિમાં પતિ જલ્દી અમીર બની જાય છે અને સાથે જ મિત્રો ચાલો તમને જણાવીએ એવા કયા કામ છે જે મહિલાઓએ પીરિયડના સમયમાં ન કરવા જોઈએ, નહીં તો આવા ઘરમાં દેવી દેવતાઓ ગુસ્સે થઈને ચાલ્યા જાય છે। હવે રસોડામાં રસોઈ બનાવવી એ કાર્ય પણ આમાં સામેલ છે। તમે તે સમય દરમિયાન ખોરાક રાંધવા માટે તમે કયા પગલા લઈ શકો છો તે તમને આ વિડીયોમાં બધું જ જણાવીશું। તો સંપૂર્ણ માહિતી માટે કૃપયા કરીને આ વિડીયોને અંત સુધી જુઓ। મિત્રો, અમારી આ ચેનલ હિન્દુ ધર્મની માન્યતાઓ પર આધારિત છે। જો તમે પણ માન્યતાઓમાં માનતા હો તો આને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, સ્ત્રીઓનું આવું વર્તન પતિને રાતોરાત કરોડપતિમાંથી રોડપતિ પણ બનાવી દેશે અને સાથે જ જ્યારે ઘરમાં આ ભૂલો થવા લાગે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને ગરીબ બનતા નથી રોકી શકતી। મિત્રો, દરેકની સુખ સમૃદ્ધિ આવી સ્ત્રી ઉપર નિર્ભર કરે છે, જે ઘરના બધા જ કામ કરે છે અને બધાનું ધ્યાન રાખે છે। કેટલાક કામ એવા હોય છે જે મહિલાઓએ ન કરવા જોઈએ, કારણ કે જો તે કરે છે તો માતા લક્ષ્મી ક્યારેય આવતા નથી અને ઘરમાંથી જતા રહે છે। પ્રાચીન સમયથી ઘરની વહુ અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સ્ત્રી જ લક્ષ્મીનું સ્વરૂપ બની શકે। એક સ્ત્રી જ ઘરને સ્વર્ગ અને નર્ક બનાવી શકે। વહુની અને પરિવારની દીકરીની આવી કેટલીક ભૂલો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલી છે, જેના કારણે સુખી પરિવાર નરક જેવો બની જાય છે। તો ચાલો જાણીએ એ કઈ ભૂલો છે જેના કારણે કરોડપતિ ઘરના લોકો પણ ભિખારી બની જાય છે। પરંતુ તે પહેલા આ વિડીયોને લાઈક કરવા વિનંતી કરીએ છીએ અને જેમણે સબસ્ક્રાઇબ નથી કર્યું તે લોકો સબસ્ક્રાઇબ જરૂર કરે। ચાલો જાણીએ મિત્રો, જો કોઈ ઘરની સ્ત્રી પોતાના વાળ કમરથી નીચે રાખે તો તે શુભ માનવામાં આવતું નથી। વાળ હંમેશા કમરથી થોડા ઉપર રહેવા જોઈએ, નહીં તો આના કારણે તમારે પણ ગરીબીનો સામનો કરવો પડી શકે છે। આ બધું શાસ્ત્રોમાં અશુભ ગણાવ્યું છે અને સ્ત્રીએ હંમેશા પોતાના વાળ બાંધેલા રાખવા જોઈએ। જે ઘરની સ્ત્રી સાવરણી વડે પોતાને પગને સ્પર્શ કરે છે અથવા તો તે કોઈ પણ પ્રાણીને લાત મારે છે અથવા તો ફટકારે છે તો તેવા ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મીનો વાસ નથી થતો। આવા ઘરમાં રોગ અને મુશ્કેલીઓ હંમેશા બની રહે છે। એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે। મિત્રો, ઘરની મહિલાઓ જમતી વખતે પગ હલાવે તે ઘર ગમે ત્યારે બરબાદ થઈ શકે। દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, પરિવારમાં તણાવ આવે છે, ઘરની વ્યક્તિ તેની નોકરી ગુમાવી શકે છે। સ્ટવ પર પડેલા વાસણો એમ જ ગંદા રહે છે, એટલે કે આપણે ઘરમાં રસોઈ બનાવીએ ત્યારે વાસણો રહે છે તે હંમેશા ગંદા રહેતા હોય તો શું થાય? આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી આવતા નથી। તે ગરીબી અને દુઃખનું મોટું કારણ છે। તેથી રાત્રે હેઠા વાસણો ન રાખવા જોઈએ, તે વાસણોને તે સમયે જ ધોવા જોઈએ। માતા લક્ષ્મી ગુસ્સે થઈને જતા રહે છે ને તેથી જ જો તમારા ઘરમાં આવું થાય તો તેને તરત જ બંધ કરી દેવું જોઈએ, નહીતર આ વિનાશક આદત તમારા ઘરનો કબજો કરી લે છે। કારણ કે આવા ઘરોમાં લક્ષ્મી આવતા નથી, તેનાથી ગરીબી આવે છે ને તેથી આદત તમારે છોડી દેવી જોઈએ। ગુરુવારના દિવસે વાળ કાપવા કે કાંચકો લગાવવો તે પણ ખૂબ જ અઘરી વાત કહેવામાં આવે છે અને તમારો ગુરુ ગ્રહ નબળો પડે છે, ઘરમાં ભયંકર ગરીબી આવે છે। જો ઘરની મહિલાઓને મોડી રાતે સૂવાની આદત હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ સાબિત થઈ શકે છે। તેના પતિ અને તેના પરિવાર અને સાસરિયાઓ માટે તે મોડી ઊંઘે છે તો તે તમારા માટે નિષ્ફળતાનું કારણ પણ બની શકે છે। પરિવારમાં કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે। જે ઘરમાં સ્ત્રી સવારે ઉઠીને પોતાના ઘરના આંગણાની સફાઈ ન કરતી હોય ત્યાં દેવી લક્ષ્મી ક્યારે આવતા નથી। સવારે ઉઠ્યા પછી ઘરની મહિલાઓએ આંગણામાં પાણીનો છંટકાવ કરીને તેને સાફ કરીને તરત જ પૂજા કરવી જોઈએ। સાચા અર્થમાં પૂજા કેવી હોઈ શકે અને જ્યાં થતી હોય ત્યાંવા ઘરોમાં માતા લક્ષ્મીનો વાસ જોવા મળે છે। સ્ત્રીઓ ગાળો આપતી હોય કે મોટેથી બોલતી હોય, આવી સ્ત્રી જ્યાં હોય ત્યાં આખું ઘર શાપિત લાગે છે। મહાલક્ષ્મી તેનાથી દૂર રહે છે।
પરિણીત મહિલાઓએ ક્યારેય પણ પોતાના અંગોમાંથી મંગળસૂત્ર, કાનની વીંટી, પાયલ ન કાઢવી જોઈએ. આવું કરવાથી તેનું પતિનું મૃત્યુ થઈ શકે છે અને દેવી લક્ષ્મી પણ વિમુખ થઈ જાય છે. જે ઘરમાં પાયલ નો ટંકાર આવે છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ નિવાસ કરે છે. એક વ્યક્તિએ ખોરાક બગાડવો ન જોઈએ. કેટલીક સ્ત્રીઓએ રસોઈ કરતી વખતે મીઠું કેટલુંક તેમાં નાખેલું છે તે જોવા માટે ખોરાકને તપાસવાની આદત હોય છે, એટલે કે ચાખવાની આદત હોય. તો તમારે આવી ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ અને જમતી વખતે તમારો થોડો ભાગ જમવાનો ભગવાન માટે અલગ કાઢી લેવો જોઈએ અને ભગવાનને અર્પણ કરવો જોઈએ. આવી સ્થિતિમાં ભગવાન સમક્ષ ક્યારે પણ ખોટું ભોજન ચડાવવામાં આવતું નથી. મિત્રો, તમે કદાચ નહીં જાણતા હોય કે જ્યારે કોઈ સ્ત્રી આવી રીતે સૂવે છે ત્યારે તે ઝડપથી ધનવાન બની જાય છે. હું તમને આગળ જણાવીશ કેવી રીતે સ્ત્રીએ સૂવું જોઈએ, તો અંત સુધી જોતા રહેજો. જ્યારે કોઈ સ્ત્રી રાત્રે આવી રીતે સૂવે તો વિશ્વાસ કરો, તમે ગમે ત્યારે તમારા ઘરમાં કરોડો રૂપિયાની આવક થશે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે મહિલાએ સૂવાથી ખૂબ ઝડપથી સફળતા મેળવી શકાય. તમારા ઘરની મહિલાઓ આ કાર્ય કરે છે તો તમે જલ્દીથી અમીર બની શકો છો. તો ચાલો આ વસ્તુઓ વિશે સ્પષ્ટ રીતે જાણીએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મોડી રાતે સૂતી સ્ત્રીઓ આખા ઘરનો નાશ કરે છે, જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. માન્યતાઓ અનુસાર જો કોઈ મહિલા રાત્રે 2 વાગે મોડી સૂવે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સમસ્યાઓ આવી શકે છે. તેથી કોઈ પણ મહિલાએ મોડી રાત સુધી બિનજરૂરી રીતે જાગવું ન જોઈએ. આમ કરવાથી દોષ લાગે છે અને તેથી વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠવું જોઈએ. તમારો ધર્મ ગમે તે હોય, સ્ત્રીઓ જ્યાં મોટા ભાગનો સમય સૂવામાં વિતાવે છે ત્યાં રાહુ, કેતુ અને શનિ ગમે ત્યાં દેખાઈ શકે છે. ખરા અર્થમાં જો સ્ત્રી હંમેશા તેમનો બધો સમય સૂવામાં પસાર કરતી હોય તો તમારે આ ન કરવું જોઈએ. દેવી દેવતાઓ પણ ગુસ્સે થાય છે. તમારે મર્યાદિત માત્રામાં જ સૂવું જોઈએ. વધુ પડતું સૂવું એ પૈસાની ખોટ અને બીમારીને આમંત્રણ આપવા સમાન છે. જ્યારે તમે રાત્રે સૂવા જાઓ ત્યારે નકારાત્મક બાબતોનો બિલકુલ ઉલ્લેખ ન કરો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે અને તમારી અંદર આવીને તમારા પર પ્રભુત્વ મેળવી શકે છે. આપણે મનમાં સારા વિચારો લઈને સૂવું જોઈએ, તેનાથી આપણને સફળતા મળે છે. મિત્રો, મંગળવાર, શનિવાર અને ગુરુવાર બંને તેટલું વહેલું ઉઠવાનો પ્રયત્ન કરો, નહીતર આ સમય તમારો નાશ થઈ શકે છે. શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી બધા દોષ તે વ્યક્તિ ઉપર પડે છે અને જે તે બરબાદ થઈ શકે છે. તેથી આ દિવસોમાં તમારે વહેલું જાગવું જોઈએ. મિત્રો, જ્યારે સ્ત્રી પૂર્વ કે દક્ષિણ તરફ માથું રાખીને સૂવે છે ત્યાં આખો પરિવાર ધનથી ભરાઈ જાય છે. વરસાદના પાણીની જેમ ઘરમાં ખુશિયાઓ આવે છે. સ્ત્રી અને પુરુષ બંને આ દિશામાં સૂવું જોઈએ. મિત્રો, રોગચાળા દરમિયાન એટલે કે મહિલાઓ માસિકમાં હોય ત્યાં સમયગાળા દરમિયાન કંઈ પણ ન કરો, અન્યથા આવા ઘરોમાં દેવી દેવતાઓ અદ્રશ્ય થઈ જશે, તે નિશ્ચિત છે. આવા ઘરોમાં ભયંકર ગરીબી અને નિરાશા ઘરમાં બનાવે છે. સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન પૂજાને સ્પર્શ પણ ન કરવો જોઈએ અને પૂજા પણ ન કરવી જોઈએ, પરંતુ તેની સાથે રસોડામાં ભોજન પણ ન બનાવવું જોઈએ. આ બધું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે.